તો આ બાવો જાદુ રહેશે ને કે ભયંકર. મેં કીધું કે એકાદ વખત બાપુને કહીએ કે આમ એકાદી ચલમ પી લો ને અમને તમારા પછી બંધ કરી દેજો. એટલે મેં આ ચીમનભાઈને કીધું ગાંજો ગોતો ક્યાંકથી. તો મારે તો લેવા જવાય ને તો કે બાપુ તો ખાનગીમાં પીતા હશે. આ તો તરત જ બધું ઊંધું પડે ને ભાઈ સાહેબ. મેં કીધું ભાઈ મવામાં ક્યાંય મળે છે? કારણ કે લોકોને બિચારાને ખબર ન હોય તો કાંઈ ને કાંઈ અર્થો કરે. હું મથુરામાં એક જગ્યાએ ભિક્ષા લેવા ગયો વ્રજમાં, તો એક મથુરા વ્રજવાસી આમ ઉભડક બેઠો હતો અને બીડી પીવે. અમે ગયા કે અમે આવીએ કે આવો આવો બેસો. આમ બીડો પીતો પીતો કહે તમે પીશો એમ કરીને બીડી મને ઓફર કરી. આવું બને? એક જણા એમ ગયા પ્રદીપને એને પૂછ્યું ગરદણીએ કે શું પીશો? એટલે પ્રદીપે કીધું અમે અમારી સાથે લેતા આવ્યા છે, એટલે ગાયનું દૂધ નહીં. બોલો એ સમજો કે લેતા આવ્યા છે, તો કે લાવવાનો તો એ બોલો સમજો કે કારણ કે આ દેશી લાવ્યા લાગે છે, આ લોકો પીતા જ લાગે. આ ચીમનભાઈ ક્યાંક મંદિરમાંથી કોઈક મહાત્મા પાસેથી લઈ આવો ને અમે ગયા. મેં કીધું બાપુ વધારે નહીં હો બાપુ પ્લીઝ, અમારે તમને ટકાવવા છે. પછી તો એ કાટકડા આવી ગયા. પછી અમે ગયા. અને પછી એક દિવસ ચીમનભાઈ માયોભાઈ પણ હતો, સાક્ષી છે, બધો ગાંધો કાઢીને મને આપી દીધો. બાપુ તો કીધું મારા બાપુ ન લઈ જવાય, મારી ગાડી હું ન રાખું, મારી ગાડી કોઈ ચેક ન કરે, પણ ઓચિંતાય કંઈક પોલીસ જય સિયારામ કરવાઈ ગયો તો આપણને ભય લાગે. માયોભાઈ કે હું લઈ જાઉં બાપુ, ઘણા મહાપુરુષો છે ને એનું વેચી દે. અને જ્યાં સુધી ચલમ પીધી આ સાધુએ, અને કથાનો એટલો પ્રેમ એનો કે ગજબ પ્રેમ. રામકથા બાલકૃષ્ણ બાપુ એ કથા જેવી શરૂ થાય 10 વાગે એટલે 2 જણ ચલમ લગાવે. અહીંયા કથા શરૂ થાય ને એ ચલમ મને ઓફર કરે ટીવી ઉપર, બાપુ એક ઘૂંટ મારી લ્યો તો. પરંતુ એ સાધુઓનું કામ છે, જેને બધી જ ઇન્દ્રિયોને વશ કરીને યોગા 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 જેને બધા જ સંયમ નિયમને કરી આત્માને એક ઠેકાણે પૂરી દેવો છે, જેને હલી ચલી ન શકે એવો આત્માને હદડબંધ કરવો છે, એવા મહાપુરુષોનું આપણા જેવાનું કામ નહીં. એટલે ગાંજો અડાવડું પીતા હો, જેટલા વ્યસનો ઓછા થાય એટલું કરજો. કારણ કે શંકર ભગવાને આ જગતને નુકસાન કરતા તત્વોને પોતાના ઘરમાં રાખી દીધા. આ બધી જ વસ્તુ શિવને ત્યાં એને રાખી છે. એટલા માટે તુલસીએ કહ્યું છે ભય ભવન, કારણ કે ધરતીને સલામત રાખવી. ધરણી ભૂમિ ધર્મ તમામ ભયોને ભુવન ભય ભંગ વ્યસની. પુષ્પદંતાચાર્ય મહિમ્ન સ્તોત્રમાં લખે છે. આપણે કહીએ ને કે શંકરને ગાંજાનું વ્યસન હતું ના, નહીં. ગંધર્વરાજ મહિમ્ન સ્તોત્ર ગાતા એમ લખે છે કે મહાદેવને કયું વ્યસન હતું? ભુવન ભય ભંગ વ્યસન. આ જગતને ડરાવનારા, ભય આપનારા જે તત્વો છે એ સમાજનો ભય ભાંગવાનું એને વ્યસન, કે મારો સમાજ ભયભીત ન રહે એટલા માટે આ બધા તત્વોને પોતાની પાસે એણે રાખ્યા છે. ખબર નહીં સમાધિમાં હશે ત્યારે બધા ઉતરીને સમાજમાં આવી ગયા છે. એટલે આપણા સુધી એનાથી બચવું. આ બધા જ ભયો સાહેબ એણે પોતાની પાસે મૃત્યુના ભય નહીં, પોતાને મૃત્યુંજય બનીને મેં વચ્ચે પણ બોલ્યો, એણે પોતાના ભવનમાં રાખ્યું છે કે મારે શરણે આવશે એને મરણનો ભય નહીં લાગે સાહેબ. એટલે શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો. બહુ સારી પંક્તિ, મને ગમતી પંક્તિ, બહુ સરસ. હા, હે મહાદેવ, હે ભૂતનાથ,
શું માંગવું? આપો દૃષ્ટિ એ અનોખું આપો મહાદેવ ભૂતનાથ. શું કામ તેજ માંગ્યું? અને એ પણ અનોખું તેજ. બીજાને આંખો આંજી નાખે એવું તેજ નહીં, ચીલા ચાલુ તેજ નહીં, અનોખું, થોડુંક બીજા પ્રકારનું તેજ. દૃષ્ટિમાં તેજ અનોખું. અને જો ફરી એક વસ્તુ રહી ગઈ સાહેબ, આ બધા રોગ છે ને એ શંકરે એના ઘરમાં રાખ્યા છે સાહેબ. આ મેડિકલ સંસ્થાના જે એ બધું મૂળ શાસ્ત્ર પ્રમાણે તમામ રોગનું ઘર એને બધાને કે રોગ ભયંકર, પણ મારા ને તમારા અવ્યવસ્થિત આહાર વિહારને લીધે એ રોગો આપણામાં ત્યાંથી ઉતરીને આવ્યા છે. આ બધા જ શંકરના ગણો છે, અને ગણો ત્યાં રહે. ગણન સમેત બસહી. મને કૃષ્ણશંકર દાદાએ કહ્યું આ વાત. વર્ષો પહેલા મને એક વખત તાવ આવ્યો, બહુ આમ બીમાર નથી પડતો, મારા નાથની કૃપા. કોઈ દિવસ 2 વખત એવો કંઈક તાવ આવ્યો ત્યારે એવું થયું. અને એક વખત પાલનપુરની કથા કરીને આવતો હતો અને રસ્તામાં ભયંકર તાવ થયો સાહેબ, કારણ ખબર નહીં શું થયું. અને આપણા ડૉક્ટર પરીખ સાહેબ, શું ના, વસંતભાઈ પરીખ, એ 9 દિવસ કથામાં હતા. અને મને કે બાપુ કથા બંધ. મેં કીધું કથા તો હું બંધ ન કરું, કથા તો પૂરી કરી. પછી મને બહુ ચિંતા કરતા હતા. એને પછી ભાઈ પછી મારે થોડા સમય માટે, પછી તો અઠવાડિયામાં બધું પૂરું થઈ ગયું. પણ કૃષ્ણશંકર દાદા મને ખબર પૂછવા આવ્યા અને ખબર પડી. એટલે મને કે બાપુ આ તાવ છે ને એ શંકરનો ગણ છે. આમ મને સારું લગાડવા નથી કહેતા, અને એ પણ વડીલ છે, આપણા મહાપુરુષ છે, મારા તરફ એમનો વાત્સલ્ય ભાવ હતો. એટલે મને કહે કે બાપુ આ ગણ છે, અને તમે શિવની કથા કરો છો ને એટલે ગણ તમને મળવા આવ્યો છે. આમ કરીને આપણને હળવા ફૂલ. આ બધી જ બીમારી શંકર ભયંકર બીમારીઓને એ પોતાના ભવનમાં રાખે કે મારી ધરતી ઉપર કોઈને આપે. પણ આ બીમારીઓ મેન તમે હાથે ઉપાડી છે. ભગવાન બુદ્ધને ક્યારેક વાંચી લો, એને કહ્યું છે કે સમ્યક વ્યાયામ અને સમ્યક આહાર. આ બુદ્ધનું સૂત્ર. સમ્યક આહાર રાખો. શંકરાચાર્ય ભગવાન તો એમ કહે કે ભૂખ એ રોગ છે. આવું જગતના કોઈ દાર્શનિકે કહ્યું હોય તો મને ખબર નથી. ભૂખને જગતગુરુ શંકરાચાર્ય કે એ રોગ છે, અને રોગ માટે ઔષધિ જોઈએ. ત્યારે શંકરાચાર્ય કહે છે કે અન્ન એ ઔષધિ છે. આપણને રોગ થાય તો ઔષધિ કેટલી લેવાય? આ ડૉક્ટરો કંઈ પીવાનું આપે તો કેટલું, 2 ડબ્બી કે કેટલું, જેનો ઢાંકણા જેવું 2-3 પીવાય. ગોળીઓ આપે તો 2-5 ગોળીઓ આપે. ચૂર્ણ આપે તો એકાદો ફાકડો લેવાય. ભોજન ઔષધિની જેમ લો તો કોઈ દિવસ રોગ નહીં આવે. આ શંકરાચાર્યના વચનો છે. મારે એટલું કે આપણા આચાર્યો, આપણા મહાપુરુષો જગતની બધી જ વિદ્યાના આચાર્યો હતા. ભૂખ એ રોગ છે, એ બધાને પકડે છે. ભૂખ લાગે જ આપણને, પણ ખાતી વખતે પછી હેથકનું ન ખવાય. બીજે દિવસે કથા સાંભળી શકાય ને એટલું ખવાય. રસોડા તો ખુલ્લા જ છે, પણ પછી એમાં તૂટી ન પડાય, કારણ કે બીજે દિવસે હજી આપણે 5 દિવસ કથા છે એટલે કથા સાંભળી. સમ્યક આહાર, સમ્યક આહાર. એક મહેમાન હતો ને, તો એને થાળીને વાટકોને બધું પીરસીને ગરદણી ચૂરમું આપવા આવ્યો, અને ચૂરમું આપીને પછી ઘી લેવા ગયો તો કોરું ચૂરમું ખાઈ ગયું, આમ ફાકી ગયું. ત્યાં રસોડામાંથી આવતા કેટલી વાર લાગે, પણ ભૂખ એવો રોગ. ચૂરમું ખાઈ ગયું. ઘી લઈને આવ્યો, ત્યાં જે ચૂરમામાં ભેળવાની ખાંડ હતી, ખાંડ ખાઈ ગઈ. પછી મહેમાન ગરદની થઈ ગયું, કેવું મહેમાન છે. એટલે પેલા ચૂરમું ઉપડી ગયું,
પછી ખાંડ ઉપડી ગઈ, મહેમાન નથી કાંડે મારવો જોઈએ. લાકડી લઈને આવ્યો તો મહેમાન ઉપડી ગયો. આને તો મારવો જ જોઈએ, આને તો તોડી નાખવો જોઈએ. મહેમાન મિત્રો, ભૂખ એ રોગ છે. જગત ગુરુ કહે પછી તો એમાં કોઈ મીન મેક નહીં. અને રોગનું ઔષધ અન્ન, અન્ન એ ઔષધ. કેટલું ખાવું? આપણે તો એમ કહેવાય કે માણસે અન્નથી તો અડધો પેટ જ ભરવું પડે. પાભાગ પાણીથી ભરો અને પાભાગ હવાના સમ્યક સંચાર માટે ખાલી રાખો. હવે આપ કહો કે અડધું પેટ ભરવું, એનો નિર્ણય કેમ કરવો? કે તમારી સામે રોટલી આવે અને તમને એમ થાય કે હજી હું એક ખાઈ જાઉં એમ છું, હજી એક ખાઈ જાઉં, ત્યારે તમારે મનને રોકવું કે રોટલી કાલે મળશે અને આ શરીર વારે વારે નહીં મળે. અડધું અન્નથી. આવું બધું આપણા મહાપુરુષોએ સમજાવ્યું છે, તો બીમાર ન પડીએ. નહીંતર હું કોઈ વ્યાયામ ન કરું, કસરત ન કરું, યોગા ન કરું, ધ્યાન ન કરું, આમ પગ લાંબા ન કરું, આમ કૂદકા ન મારું, કાંઈ ન કરું, આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, કુટિયાથી વ્યાસપીઠ, વ્યાસપીઠથી બધો કુટિયા. ક્યાંય તમે મને ચડી પહેરીને દોડતો જોયો? એ કરવું પડશે, કરજો નહીં, ખોટું નહીં, એ બધું કરવું પડશે. આ તો હું નથી કરતો એટલે ખોટું શિક્ષણ નહીં લેતા. મારી પાસે શીખવા જેવું ઘણું સારું છે, એ લઈ લે તો સારું થશે. હું નથી કરતો, મને મનમાં ફાવે. પણ અમારી 4 કલાકની કથા કહીએ એમાં બધી જ અમારું વ્યાયામ પૂરો થઈ જાય છે સાહેબ. એ અમારા બધાનો અનુભવ છે. આ છોકરાઓ ગાય અને એમાં અવરોહમાં અમે જઈએ ત્યારે રામદેવ બાપા તો કેટલું મોટું કામ કરે છે સાહેબ. પણ અમારે પેટને અંદર ન નાખવું જોઈએ, ઉપરનો સૂર ઉપાડીએ અથવા તો એક શ્વાસને આવી રીતે